લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણા તાલુકાના જોરડંગ ગામ ખાતે આવેલી શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક HPV રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં અંબલિયાસણ પ્રાથમિક શાળા સહિત આજુબાજુના 10થી વધુ ગામોની શાળાઓની અંદાજે 400 જેટલી દીકરીઓને કેન્સર સામે રક્ષણ આપવા માટે મફત HPV વેક્સિન આપવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા આયોજિત આરોગ્યલક્ષી કેમ્પનો મુખ્ય હેતુ કિશોરીઓમાં સર્વાઇકલ કેન્સર સામે જાગૃતિ ફેલાવવાનો અને સમયસર રસીકરણ દ્વારા સુરક્ષા આપવાનો હતો. તબીબોની ટીમ દ્વારા પ્રથમ આરોગ્ય ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ નિઃશુલ્ક HPV રસી આપવામાં આવી હતી. હોસ્પિટલના મંત્રી વિપુલભાઈ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં કિશોરીઓ માટે આરોગ્ય જાગૃતિ ખૂબ જ જરૂરી છે. HPV રસીકરણથી ભવિષ્યમાં થનારા ગર્ભાશયના કેન્સર સામે અસરકારક રક્ષણ મળે છે. આવી સેવાકીય પ્રવૃત્તિઓ હોસ્પિટલ દ્વારા સતત ચાલુ રાખવામાં આવે છે. કેમ્પ દરમિયાન આરોગ્ય કર્મીઓ, શાળાના શિક્ષકો, ગ્રામજનોનો સહકાર નોંધપાત્ર રહ્યો. વાલીઓમાં પણ રસી અંગે સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો. રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર, મહેસાણા. કેન્સર માટે HPV વેક્સિન જે આવે છે એના ડોઝ આપવા માટે અમે અહીંયા આવેલા છીએ. સ્કૂલની જે 9 થી 14 વર્ષની બાળકીઓ છે એ લોકોને અમે આ ફર્સ્ટ ડોઝ અત્યારે આપવા આવ્યા છીએ. 6 મહિનાના અંતરે એક સેકન્ડ ડોઝ આવશે, અમે આપીશું. 14 વર્ષની ઉપરની જેટલી મહિલાઓ હોય એ લોકોને 3 ડોઝ આપવાના હોય છે અને કેન્સરની સામે જાગૃતતા લાવવા માટે આ વેક્સિન લેવામાં આવે છે. HPV વેક્સિનનો પહેલો ડોઝ અપાઈ ગયો હતો, એનો બીજા ડોઝનો કાર્યક્રમ છે આજે. એ વખતે એ અમારો બીજો કેમ્પ હતો. બીજા કેમ્પમાં અમે 230 દીકરીઓના વેક્સિન ફ્રીમાં બિલકુલ HPV વેક્સિન આપેલી હતી. HPV વેક્સિન એટલે આપણે જાણીએ છીએ એમ કે ગર્ભાશયના મુખનું કેન્સર જે અટકાવી શકે એવી વેક્સિન હોય છે અને 9 થી 14 વર્ષની દીકરીઓને આપવામાં આવતી હોય છે, જેનો પહેલો ડોઝ અમે આપી ચૂક્યા હતા 230 દીકરીઓને. અને આજે એક બીજા ડોઝનું કેમ્પનું આયોજન હતું. આજુબાજુની 12 સ્કૂલની દીકરીઓને આજે અમે વેક્સિનનો કેમ્પનું આયોજન કરેલું છે.